વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રાજલી ચોકડી નજીક આઈસર ટેમ્પો અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો, તો બીજી બાજુ ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, તો પોલીસે સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કરાવ્યો હતો। ડભોઈ પાસે ડિવાઈડર ઉપર ચડેલ ટેમ્પો પાછળ પિકઅપ ઘૂસી જવા પામી હતી। રાજલી નજીક એક આઈસર ટેમ્પોના ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતા ટેમ્પો એક ડિવાઈડર ઉપર ચડી ગયો હતો ન ત્યારે પૂરપાટ આવતી એક પિકઅપ ગાડી પણ તેની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મરચા ભરેલી પિકઅપ વાનના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી। સદભાગ્યે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। બનાવમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। શાક માર્કેટ જલ્દી પહોંચવાની હોડમાં શાકભાજી ભરેલો પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો પૂરપાટ દોડતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે પોલીસ વિભાગ આવા પૂરપાટ દોડતા શાકભાજીના વાહનો ઉપર નજર રાખી કંટ્રોલ કરે તેવી લોકમાંગ ઉઠી છે। ફકીરા ખત્રી, CN24 ન્યૂઝ, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।